હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ કોઈ પણ પ્રકારના કલર કે એસેન્સ વગર પ્રીમિક્સ બનાવવા માટેની રીત. આ પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ 8થી 10 જેટલા કાજુ લીધેલા છે તથા 8થી 10 જેટલી બદામ લીધેલી છે. ત્યારબાદ તેમાં 3 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરેલો છે. હવે તેમાં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરેલો છે. તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. અને 1 વાટકી જેટલી ખાંડ ઉમેરેલી છે. જો તમને વધારે ગળ્યો ટેસ્ટ જોઈતો હોય તો તમે ખાંડનું પ્રમાણ વધારી શકો છો. આને મિક્સચર બોલની અંદર ક્રશ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ક્રશ થઈ ગયું છે. તો આ પ્રીમિક્સ તૈયાર છે, જેને તમે દૂધ સાથે પણ લઈ શકો છો અથવા તમે તેનું આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો, મિલ્કશેક પણ બનાવી શકો છો અને નાના મોટા સૌ કોઈને ભાવે તથા ફટાફટ બની જાય તેવું આ પ્રીમિક્સ તૈયાર છે. તો એક વખત તમે પણ બનાવજો. ટેસ્ટ કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.